હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે એક એસએમસી માટે એક રિક્વેસ્ટ કહો, સજેશન કહો, કંઈ બી કહી શકો. જેમ કે 2 દિવસ પહેલાં હું મારા ડોટરના સ્ટડી માટેનું બધા બુક્સ લેવા ગઈ હતી. અને એ બી ક્યાં ગઈ હતી? એલપી સવાણી સ્કૂલ. અને એલપી સવાણી સ્કૂલની પાસે સર્કલ પાસે જેવી હું એક્ઝેક્ટ ગાડી લઈને પહોંચી, એવી જ ખતરનાક સ્મેલ જે ડસ્ટબિનમાંથી આવતી હોય, આજુબાજુ કચરામાંથી, એવી ખતરનાક સ્મેલ આખા એરિયામાં આવતી હતી. જેવી ગાડી લઈને મેં ત્યાં પહોંચી, એવું જ મારા નાકમાં કંઈ થવા લાગ્યું ઇરિટેટને. મને જરાક બી શ્વાસ લેવાની મજા આવતી નથી. મેં જેમ તેમ ત્યાં એલપી સવાણી સ્કૂલ પાસે જે સ્ટોર છે, વિદ્યાર્થી સ્ટોર કરીને, જ્યાંથી મારે બુક્સ લેવાની હતી, ત્યાં મેં ગઈ. અને ત્યાં ઘણી ભીડ હતી. અને ત્યાં બહુ બધા પેરેન્ટ્સ ઊભા હતા. અને ત્યાં મને ઘણી વાર લાગી, 5 મિનિટ જેવી વાર લાગી. પણ 5 મિનિટ બી ઊભું રહેવું મારા માટે ખૂબ જ ટફ હતું. તો મને એવો વિચાર આવ્યો કે 5 મિનિટ અહીંયા ઊભું રહેવામાં મને એટલી પ્રોબ્લેમ્સ થઈ રહી છે. અને એ અહીંયા તો સ્કૂલ છે, અને સ્કૂલની બાજુમાં એસએમસીવાળાએ એક્ઝેક્ટ બાજુમાં જેટલો બી સુરતનો કે અડાજણનો કંઈ બી કચરો જે આવતો હશે, એના માટેનું આખી ત્યાં એ લોકોએ ભેગો કરવા માટે આખી એક જગ્યા બનાવેલી છે. ત્યાં બધા કચરાના ટેમ્પાઓ ત્યાં આવે અને બધો કચરો ત્યાં ભેગો થાય છે. જેમ કે હું તમને આગળ આ વિડીયો મેં જે ઉતાર્યો તે તમને બતાવી રહી છું. જેમ કે મેં તમને હમણાં વિડીયો જે બતાવ્યો, એમાં જે તમે જોયું કે પેલી સ્ટોર હતી જે એલપી સવાણી સ્કૂલ પાસે હતી, અને સ્કૂલનો મેઇન ગેટ પાસે હું ઊભી હતી. અને ત્યાં જ મને એટલી બધી સ્મેલ આવતી હતી. અને સ્કૂલની પાછળની સાઈડથી મેં જોયું કે પેલો ડિસ્ટન્સ કેટલો છે એ મેં જોયું બંને વચ્ચે. તો જોયું તો એનો બીજો જે ગેટ હતો એ તો એકદમ જ નજદીક હતું, જે એસએમસીની જે કચરો જ્યાં એકઠો થાય છે ત્યાં. તો તમે વિચારો, રોજના જે વિદ્યાર્થીઓ આવતા હશે, બાળકો આવતા હશે, રોજના તેમને કેટલી પ્રોબ્લેમ્સ થઈ રહી હશે, અને કેટલી એમને સ્મેલ સહન કરવી પડી રહી હશે. ચલો કંઈ નહીં, કે ભાઈ એસી મૂક્યું હશે, બધા દરવાજા બંધ હશે, તો એસીમાંથી બી તો એ સ્મેલ તો અંદર બાળકોના શ્વાસમાં તો જઈ જ રહ્યું હશે ને. આવું ટાઈપનું જે કચરો એકઠો કરવાવાળી જગ્યા અહીંયા સિટીમાં હોવું જ નહીં જોઈએ. સિટીથી જેમ બને એમ દૂર હોવું જોઈએ, ઓછા રહેતા હોય એવી જગ્યાએ હોવું જોઈએ, જેથી કરીને બીજાને નુકસાન ના કરે. એમાં તો સ્કૂલની બાજુમાં તો ક્યારેય ન હોવું જોઈએ. જરા તો હેલ્થને લગતું કે આજુબાજુ કેવો એરિયો છે એ જોઈને બનાવતો તો એસએમસી વધારે સારું હતું. કેમ કે એલપી સવાણી ખૂબ જ હાઈફાઈ એરિયો છે અડાજણનો. તે એવા જ સારા એરિયાને ડાઉન કરી દે છે આવી વસ્તુ. એ બી સ્કૂલની બાજુમાં જ છે. તો જે હેલ્થને પ્રોબ્લેમ્સ કરે બધા ચિલ્ડ્રનને. તો પ્લીઝ એસએમસીને ખાલી એક જ નિવેદન છે મારા તરફથી. અને બધા પેરેન્ટ્સ મારી સાથે હોય તો તમે બધા લાઈક કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને આ વિડીયો વાયરલ થાય. અને આ એસએમસી રિક્વેસ્ટ સમજો તો ઘણી સારી વાત છે. ને સ્કૂલની બાજુમાંથી આ જે કચરો ડસ્ટબિન આખું મોટું જે ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે એને ત્યાંથી દૂર કરે, અને બધા જ આપણા બાળકો ત્યાં હેલ્ધી અને ફિટ રહે. બાય, થેન્ક યુ.